એ હા. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ એનમિટ કહો. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ મૂકે છે. હા. ઓકે ઓકે પ્રમોદભાઈ. હા. સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, કરુણા જળ વરસાવો રે, ચાર ગતિથી છોડાવો રે, સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, વિકલ્પોની કોઠીમાં ભર્યો છે વિનાશી માલ, સતવિજ્ઞાની દ્રષ્ટિથી એનો કર પહેલા નિકાલ, આત્મ સન્મુખ થાવો રે, પછી મુજ ગુણ લાગાવો રે, સતમય સુખ વધારો રે, બરસત યુગી શુભાવો રે, સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, કપટ ભંડારો ખાલી કર, અવળા ચશ્મા સવળા કર, વક્ર વિષય વિરેચન કર, વ્યતિક્રમના પ્રતિક્રમણા કર, કર્મ સંન્યાસી થાજો રે, હું કરતા નથી જાણો રે, વિપરીત બુદ્ધિ ફગાવો રે, ભય ભડકાટને બાળો રે, સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, જગમાં ક્યાંય ન દ્રોણા કર, સમ્યક જ્ઞાનાવૃત સબર, દુઃખ મૂળ કારણ સંવિકલ, ત્યાં વિતરાગ થઈ વિચર, સચ્ચિદાનંદ માણો રે, આગળિયા ઉગાડો રે, સ્વપુરુષાર્થ પ્રભાવો રે, સિદ્ધાણમ સંભાવો રે, સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, કરુણા જળ વરસાવો રે, ચાર ગતિથી છોડાવો રે, ચાર ગતિથી છોડાવો રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આ પદ આજે મળ્યું તમને? બસ આ નવું પદ હતું અને કઈ ગુરુ પૂર્ણિમાની વિડીયોમાં મેં સાંભળ્યું હતું એટલે હવે એના પર મને પસંદ બહુ પડી ગયું એટલે પછી મેં કહું આ સિમંદર સ્વામીનું છે તો ગઈએ એમ. બરાબર છે. આ નવી સિરીઝમાં છે. હા. છેલ્લી સિરીઝમાં છે. હા. શું સમજ્યું છે આમાં? આ બસ આ બધું શોર્ટમાં સમજાઈ દો. આમ તો બધું બરાબર છે, સમજાય એવું છે, પણ ફરીથી એક વખત એનું એ કરી દો, સમજાવો શોર્ટમાં. સંતોષ આનંદજી. હમ
હવે સૌથી સરસ કવિરાજનું જે વાત મૂકી છે ને, વિકલ્પોની કોઠીમાં, હા, એ બહુ સરસ મૂક્યું છે. એ શબ્દ જબરજસ્ત મૂક્યો છે કવિરાજે. હા. હમ. કે આ વિકલ્પોની કોઠીમાં ભર્યો છે વિનાશી માલ. હવે જે માલ ભર્યો હોય એ જ નીકળે કે બીજો નીકળે? એ જ. અને પછી આગળ શું કે છે? સત વિજ્ઞાની દ્રષ્ટિથી એનો કર પહેલા નિકાલ. હા. એટલે આ વિકલ્પોની કોઠી એટલે વિકલ્પો કઈ જગ્યાએ ઉભા થાય? મન વચન કાયામાં. હા, એટલે કે દાદા ભગવાને શું કીધું? તો કે હું શુદ્ધાત્મા છું એ નતો જાણતો ત્યારે વિકલ્પ ઉભો તો કે હું સંતોષ છું. બરાબર. એ આત્માનો વિકલ્પ હતો કે હું સંતોષ છું, કારણ કે હું જાણતો નતો ને. હા. એટલે એ વિકલ્પ ઉભો થયેલો કે ખરેખર મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ છું, એટલે આખો વિકલ્પ ઉભો થઈ ગયેલો હતો. હવે એ વિકલ્પોની કોઠીમાં ભર્યો છે વિનાશી માલ. તો કે આત્માની હાજરી છે, પણ માલ કયો ભરીને લાયા છે? તો કે વિનાશી. અને પાછો ભર્યો છે કોની હાજરીમાં? તો કે ભગવાનની હાજરીમાં. તો કે હવે ઉકેલાશે કેવી રીતે? તો કે પોતે ભગવાન થઈને પોતેની સીટ ઉપર બેસે ત્યારે એ માલ ખાલી થાય, એ સિવાય એનો નિકાલ થાય નહીં. એટલે કે સતવિજ્ઞાની દ્રષ્ટિથી એનો કર પહેલા નિકાલ. એટલે કે હું શુદ્ધાત્મા છું, એ સીટ ઉપર બેઠા છીએ, તો આ વિકલ્પની કોઠી જે ભરીને લઈને આવેલા છે, એમાં જે વિનાશી માલ ભરીને લાયા છે, એ બધો ખાલી થાય. બરાબર. એટલે કે આ વિકલ્પોની કોઠી છે એ સમજાય ને તો એ બહુ કામ થઈ ગયું. કારણ કે આપણે સામાન્ય રીતે સમજીએ કે વિનાશી માલ છે તો કે આપણો એકલાનો વિનાશી માલ હશે કે બધાની જોડે વિનાશી માલ હશે? બધાની જોડે હોય. હવે જો બધાની જોડે વિનાશી માલ હોય, એ સમજણ પાકી થાય તો કોઈની પણ માટે ગમો અણગમો થાય? ના થાય. કોઈ જગ્યાએ આંટી પડે? ના પડે. કોઈ જગ્યાએ આપણે આડા થઈએ? ના. તો કે જ્યાં જ્યાં આપણે આડા થઈએ છીએ, જ્યાં જ્યાં આંટી પડે છે, જ્યાં જ્યાં ગમો અણગમો થાય છે, તો કે ત્યાં આપણને એટલું સમજવાનું કે હજુ આ વિનાશી માલ છે એ સમજાયો નથી. જો વિનાશી સમજાય તો આમાંના એક પરિણામ ઉભા થાય નહીં. એટલે આખી દ્રષ્ટિ કેવી થાય? તો કે સમદ્રષ્ટિ ખીલતી જાય. આખી સમદ્રષ્ટિ ખીલતી જાય, કારણ કે અત્યારે વિષમ દ્રષ્ટિ વપરાય છે. એ કઈ પણ જોવે છે એમાં વિષમતા ઉભી કરે છે. અને જ્યાં જ્યાં આ તત્વ દ્રષ્ટિ વપરાય, આજ્ઞા દ્રષ્ટિ વપરાય, ત્યાં સમ થાય છે. બરાબર. ત્યાં સમ પરિણામ ઉભા થાય છે. અને જ્યાં જ્યાં વિનાશી દ્રષ્ટિ વપરાય છે, ત્યાં વિષમ પરિણામ ઉભા થાય છે. એટલે કે જ્યાં વિષમ પરિણામ ઉભા થાય ત્યારે ખબર પડે કે આ બધી વિનાશી માલ ની અંદર આપણે અટવાયા છે. હજુ વિનાશી જે સમજાવવું જોઈએ એ હજુ એ પરફેક્ટલી સમજાતું નથી. એટલે આગળ શું કીધું? કર્મ સંન્યાસી થાજો રે, હું કરતા નથી જાણો રે. એટલે કે આ કર્મ સંન્યાસી થાજો રે એટલે આપણને દાદા ભગવાને એવી ભૂમિકામાં બેસાડ્યા છે તો કે આ કર્મ સંન્યાસી આપણે થઈ ગયા. તો કે ક્રિયા કરનારો કોણ અને હું કોણ? બરાબર. એટલે ક્રિયાના આપણે કરનારા રહ્યા નહીં. અત્યાર સુધી શું ક્રિયાના કરનારા થતા હતા આપણે, કે જે ઇટસેલ્ફ થતી હતી
જે બનતું હતું એના આપણે કરવા વાળા થતા હતા. હમ હવે એને આપણે જાણનારા થયા. બરાબર. એટલે કે કર્મ સંન્યાસી થા જોડે. હમ એટલે કે અંદર બહાર બધી ક્રિયાઓ, રિલેટિવની બધી ક્રિયાઓ વ્યવસ્થિતના અધીન, અને હું શુદ્ધ આત્મા. બરાબર. એટલે આખા કર્મ સંન્યાસી થઈ ગયા હવે. કે હમ એની અંદર આપણે આપણું ઇન્વોલ્વમેન્ટ પણ, યાની કે ગમો અણગમો પણ રહ્યો નહીં. નહીં. ફક્ત ને ફક્ત હિસાબ અને ફાઇલનો સંભાવે નિકાલ. નિકાલ. અને સવારથી લઈ અને રાત સુધી જે કઈ પણ ક્રિયાઓ થઈ રહી છે, તો એ ક્રિયાને પોતે જાણનારો થઈ ગયો. હમ કારણ કે એ દરેક ક્રિયામાં કોણ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરે છે, હું કરતા નથી. હમ એટલે કે એ દરેક ક્રિયાની અંદર આપણને આ જ્ઞાન ખુલ્લું થાય છે હમ કે હું કરતા નથી, હું હમ કરતા નથી, હું કરતા નથી. કોણ કરે છે? કે વ્યવસ્થિત શક્તિ. કોણ કરાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ. તો બરાબર. કે આ એની અંદર ફિટ થતું જશે. બરાબર. એટલે કે આ અત્યારે સિમંદર સ્વામી ભગવાન મહાવિદેય ક્ષેત્રમાં અકસાઈ ભૂમિકામાં અત્યારે વિચરી રહેલા છે. હમ તો કે એમને આપણે યાદ કરીએ એટલે આપણી જે અંદર આપણને જે જ્ઞાન મળ્યું છે, તો કે મૂળ કસાઈ ગયા, ડિસ્ચાર્જ કસાઈ બાકી રહ્યા છે. તો કે ડિસ્ચાર્જ કસાઈની અંદર પણ પોતે અકસાઈ રૂપે જીવી જાય, આજ્ઞા દ્રષ્ટિએ જીવી જાય, અને એમની જે ભૂમિકા છે, સિમંદર સ્વામીની જે દશા છે, એ દશાએ આપણે ધીરે 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 પહોંચતા જઈએ. બરાબર. એટલે આગળ શું કીધું? જગમાં ક્યાંય ન ધૃણા કર. હમ એટલે કે આ જગની અંદર ક્યાંય ધૃણા કરવા જેવું નથી. નથી. કારણ કે આપણું ઊભું કરેલું છે જગ. હા. જગત આપણું ઊભું કરેલું છે, કોઈએ જગત ઊભું કર્યું નથી. નથી. કારણ કે આપણે છીએ તો જગત છીએ, હમ આપણે નથી તો જગત નથી. એટલે આપણી સમક્ષ જે પણ છે, આપણે આપણા પરિચયમાં જે છે, એ બધું જગત આપણું ઊભું કરેલું છે. બરાબર. એટલે જગમાં ક્યાંય ન ધૃણા કર, સમ્યક જ્ઞાના વૃત્ત સભર. એટલે કે સમ્યક જ્ઞાન ના વૃત્ત સભર. તો કે આ જ્ઞાન અંદર ભર, સમ્યક જ્ઞાન ભર, એટલે જગતમાં ક્યાંય ધૃણા થશે નહીં. અને ધૃણા નહીં થાય એટલે આપણું કામ થઈ ગયું. બરાબર. ત્યારે પછી આખો સિદ્ધ ભગવંતોનું જે સુખ છે, જે દાદા ભગવાન કહેતા હતા કે મર્યા પછી મોક્ષ કોણે જોયો છે? પણ કે આ જ્ઞાન જે આપણને મળ્યું છે, એ મોક્ષનો અનુભવ આપણને અત્યારે વર્તમાનમાં કરાવે છે. બરાબર. તો કે આ આજ્ઞા દ્રષ્ટિ જેટલી જેટલી પાકી થશે, એટલો મોક્ષ અહીંયા વર્તાતો જશે આપણને. બરાબર. એટલે કે એના ઉપરથી સિદ્ધ ભગવંતો કેવો મોક્ષ માણી રહ્યા છે, એનો અનુભવ દાદા ભગવાને આજ્ઞા દ્રષ્ટિ કૃપા કરીને આજ્ઞા દ્રષ્ટિ જે આપી છે, એ આજ્ઞા દ્રષ્ટિની સમજ કરીને આપણને અહીંયા વર્તાશે. અને સિમંદર સ્વામી ના દર્શન, મહાવિદેય ક્ષેત્ર, તો કે આ આજ્ઞા દ્રષ્ટિની સમજણના પરિણામ સ્વરૂપે આપણને મળશે. કારણ કે આજ્ઞા દ્રષ્ટિ આપણને ચોથા આરાને લાયક બનાવે છે. બરાબર. અને એ ચોથો આરો મહાવિદેય ક્ષેત્રમાં જે વર્તાઈ રહ્યો છે, એટલે આપણને કુદરતી રીતે ખેંચાઈને ત્યાં જતા રહીશું. બરાબર. એટલે કે સિમંદર સ્વામીની એટલે દાદા ભગવાને અનુસંધાન આપણને આપ્યું. તો કે અત્યારે હાજર તીર્થંકર છે, એટલે દાદા ભગવાન કહેતા હતા, જે દિવસે ઘરે ઘરે હિન્દુસ્તાનમાં સિમંદર સ્વામીના ફોટા મુકાશે અને આરતી થશે, ત્યારે હિન્દુસ્તાનનું આખો ઓરા, આખું ભવિષ્ય બદલાઈ જશે. અને અત્યારે આપણે આમ સામાન્ય રીતે જોઈએ તો કે આ સિમંદર સ્વામી
જે જૈન સમાજ હતો આખો, તો કે એ લોકો વર્તમાન તીર્થંકર મહાવીર ભગવાનને જ સમજતા હતા. હા હવે એમાં પણ ઘણી ઘણી જગ્યાએ સમજણ આવી છે કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે એને એ વર્તમાન તીર્થંકર કહેવાય. બરાબર. કારણ કે મહાવીર સ્વામી એ તો સિદ્ધ થઈ ગયા, હા એટલે એ વર્તમાન તીર્થંકર ના કહેવાય, એ સિદ્ધ ભગવાન કહેવાય. એટલે યસ. સિમંદર સ્વામી અત્યારે વર્તમાન તીર્થંકર કહેવાય. હમ એટલે એ પણ આજે સિમંદર સ્વામીના એ લોકો પણ દેરાસર બનાવતા થયા છે. હા એટલે કે સિમંદર સ્વામી દાદા ભગવાનના વચનો કે સિમંદર સ્વામીના ફોટા ઘરે ઘરે પૂજાશે અને આરતીઓ થશે ત્યારે હિન્દુસ્તાનનું કલ્યાણ થશે. તો કે એ તરફ અત્યારે આખું જઈ રહ્યું છે. તો બરાબર. કે આપણું પણ સિમંદર સ્વામીની ભજના આપણને પણ એ અનુસંધાન દાદા ભગવાને કરાવી આપ્યું. તો કે સિમંદર સ્વામીની ભજના તો કે આપણને અકસાય નિર્કસાય એ ભૂમિકા એ દશા ઉપર લઈ જશે આપણને. બરાબર સાહેબ? બરાબર, બહુ સરસ. બીજું કઈ છે? ના બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.